હિંમતનગરમાં સ્ટેટ હાઈવે પર દારૂની બોટલોનું પ્રદર્શન કરનાર તત્વોને ગણતરીના કલાકોમાં ઝડપી કાયદાનું ભાન કરાવ્યું। એક તરફ ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધીના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ સાબરકાંઠાના હિંમતનગરમાંથી સામે આવેલા દ્રશ્ય આ દાવાઓના લીરે લીરા ઉડાવી રહ્યા છે। હિંમતનગરના મુખ્ય સ્ટેટ હાઈવે પર કોઈએ બિલકુલ રસ્તાની વચ્ચોવચ વિદેશી દારૂની બોટલોની લાઈન લગાવી દીધી। જાહેર માર્ગ પર દારૂનું આવું પ્રદર્શન જોઈ લોકો પણ દંગ રહી ગયા। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં જ પોલીસ દોડતી થઈ આખરે રસ્તા પર દારૂ ગોઠવવા પાછળનું કારણ શું હતું, જુઓ આ વિશેષ અહેવાલમાં। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતા ખેડતસિયા સ્ટેટ હાઈવે પર વૈશાલી ગ્રાઉન્ડ નજીક અચાનક જ લોકોના ટોળા એકઠા થવા લાગ્યા। કારણ હતું મુખ્ય રસ્તા પર જોવા મળેલ વિદેશી દારૂ। કોઈ અજાણ્યા શખ્સે એક બે નહીં પરંતુ પૂરી 12 જેટલી વિદેશી દારૂની બોટલો રોડ પર લાઈન બંધ ગોઠવી ટ્રાફિક માટે આળસ ઊભી કરી। ધોળા દિવસે સ્ટેટ હાઈવે પર બનેલ આ ઘટના જોઈ વાહન ચાલકો અને સ્થાનિકો આશ્ચર્યમાં મુકાયા। ગણતરીની મિનિટોમાં જ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ગયો। વિડીયો વાયરલ થતાં જ અને ઘટનાની જાણ થતાં જ હિંમતનગર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ સફાળો જાગ્યો। તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો। પોલીસે સૌપ્રથમ રસ્તા પરથી દારૂની બોટલો હટાવી અને આ બોટલો ગોઠવનાર અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી। આ જ દરમિયાન સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો વાયરલ થયો, જેમાં એક વ્યક્તિ બુટલેગર પાસેથી દારૂ ખરીદીને હાઈવે પર ગોઠવતો જોવા મળ્યો। આ કડી મળતા જ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારો આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો। પોલીસની ઝીણવટભરી તપાસમાં આખી ઘટના પાછળનું સાચું કારણ સામે આવ્યું, જે જાણી પોલીસ પણ ચોંકી ગઈ। પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે આ કોઈ શરાબીનું કારસ્તાન ન હતું, પરંતુ બે વ્યક્તિઓ વચ્ચેની જૂની અદાવતનો ખેલ હતો। એકબીજાને બદનામ કરવાના ઈરાદે એક શખ્સે બુટલેગર પાસેથી દારૂ ખરીદ્યો અને જાણી જોઈ હાઈવે પર ગોઠવી દીધો। પોલીસે આ મામલામાં પ્રોહિબિશન એક્ટ અને અન્ય કલમો હેઠળ કુલ 3 શખ્સો સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી 2ની અટકાયત કરવામાં આવી છે। આ આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું। ઝડપાયેલા આરોપી પૈકી મુકેશ ભાટ વિદેશી દારૂનું વેચાણ કરનાર, શ્રવણ ભાટ દારૂની ખરીદી કરી સ્ટેટ હાઈવે પર મૂકનાર, જ્યારે વોન્ટેડ આરોપીનું નામ જીતુ માધાભાઈ ભાટ દારૂનું વેચાણ કરનાર, જેને પકડવાનું બાકી છે। પોલીસે ગણતરીના કલાકોમાં જૂની અદાવતનો પર્દાફાશ કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, પરંતુ આખા ઘટનાએ સિસ્ટમ પર એક મોટો સવાલ ઊભો કર્યો છે। ભલે આ બધું એકબીજાને ફસાવા માટે થયું હોય, પરંતુ બુટલેગર પાસેથી આટલી આસાનીથી વિદેશી દારૂ મળવો અને જાહેર હાઈવે પર તેનું ખુલ્લેઆમ પ્રદર્શન થવું તે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં દારૂબંધીના કડક અમલવારીના દાવાઓનો છેદ ઉડાડે છે। હવે જોઈ રહેશે કે ફરાર આરોપી પોલીસના સકંજામાં ક્યારે આવે છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। અને હિંમતનગર વચ્ચેને જોડતો જે સ્ટેટ હાઈવે ખેડતસિયા સ્ટેટ હાઈવે છે, તે સ્ટેટ હાઈવે પર દારૂની બોટલો ગોઠવી એક વિડીયો જે વાયરલ થયો હતો, તેના પર શું કાર્યવાહી હાથ ધરવામાં આવી, કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, કોનો શું રોલ રહ્યો હતો? ગઈકાલે સાંજે જે આપે કહ્યું એમ જાહેર રસ્તાઓ પર હિંમતનગર શહેરમાં દારૂની બોટલો ગોઠવીને એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં જે વ્યક્તિ દેખાય છે શ્રવણ ચેલાજી ભાટ છે। એણે મુખ્યત્વે આ બોટલો છે એ મુકેશ ભાટ નામના વ્યક્તિ પાસેથી ખરીદેલી હતી, અને મુકેશ ભાટ અને શ્રવણ ભાટના જે સંબંધી છે એની બંને વચ્ચે અગાઉથી જે અદાવત ચાલી આવે છે એને ધ્યાનમાં રાખીને આણે આ સમગ્ર વિડીયો છે એ વાયરલ કરેલો હતો। આ વિડીયોના અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રવણ ચેલાજી ભાટ, મુકેશ ભાટ અને જીતુ ભાટ વિરુદ્ધ પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને શ્રવણ ભાટ અને મુકેશ ભાટની ધરપકડ કરવામાં આવેલ છે। આ સિવાય જે શ્રવણ ભાટે જાહેર રસ્તા પર આ પ્રકારે અડચણરૂપ કાર્ય કરેલું હતું, એટલે એના વિરુદ્ધ એક અલગથી બીજો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 285, 270, 292 અને જીપી એક્ટની કલમ 102 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। સાહેબ, આમાં કોનો કેવો રોલ રહ્યો હતો? આમાં મેં આપને જણાવ્યું એમ અગાઉ 10 દિવસ અગાઉ બંને જે મુકેશ ભાટ અને શ્રવણ ભાટના સગા છે પ્રવીણ ઉર્ફે પૂછ્યો, એ બે વચ્ચે મારામારીના બનાવ બનેલા હતા। એ બાબતે બી ડિવિઝન અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુના બંને વિરુદ્ધ ક્રોસમાં નોંધાયેલ છે। આ લોકોના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો શ્રવણ ચેલાજી ભાટ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો, લૂંટનો ગુનો અને અન્ય ગુના નોંધાયેલ છે। એ સિવાય મુકેશ ભાટ વિરુદ્ધ પણ પ્રોહિબિશન અને અન્ય કલમો હેઠળ ભૂતકાળમાં ગુના નોંધવામાં આવેલ છે। આના સિવાય જે
અગાઉ વાત કરી એમ પ્રવીણ ઉર્ફે પુષ્યો જે ભાટ છે એના વિરુદ્ધ 5 થી 6 કેસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવેલ છે, જેમાં પ્રોહિબિશન અને મારામારીના ગુના નોંધાયેલ છે. આ સિવાય સાબરકાંઠા પોલીસ દ્વારા આ પ્રકારના ઇસમો વિરુદ્ધ છેલ્લા 4 મહિનાની અંદર 60 થી વધુ પાસા અને 50 થી વધુ તડીપારની પ્રપોઝલ મૂકવામાં આવેલ છે. કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે? કોની ધરપકડ બાકી? હાલ જે શ્રવણ ચેલાજી ભાટ જેને વિડીયો વાયરલ કરેલો હતો અને દારૂ ખરીદેલો હતો એના વિરુદ્ધ, અને મુકેશ ભાટ જેણે દારૂ આપેલો હતો એના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે અને એમની બંનેની ધરપકડ કરવામાં આવેલ છે, અને જીતુ ભાટ હજી ધરપકડ કરવાની બાકી છે.